બારડોલીમાં સ્થિત મોટા પ્રાથમિક શાળામાં આંગણવાડીના બાળકો અને ધોરણ 1ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાલવાટિકાના વિદ્યાર્થીઓ, ધોરણ 1ના વિદ્યાર્થીઓ અને આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। બારડોલી વિસ્તારમાં સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોટા પ્રાથમિક શાળામાં આંગણવાડીના બાળકો અને ધોરણ 1ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના ભૂલકાઓએ કંકુ પગલા પડાવીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પીજે ભગદેવ IAS મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ગાંધીનગર, પ્રાંત અધિકારી જીજ્ઞા પરમાર, તાલુકા પંચાયત સભ્ય રમીલાબેન ઇન્ચાર્જ, TPO ગીતાબેન ચૌધરી, સરપંચ, ઉપસરપંચ, જિલ્લા સિનિયર કાર્યવાહક, નગર પ્રમુખ બળવંતભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો રૂપેશભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, તાલુકા સંગઠન ઉપપ્રમુખ તથા દેવનારાયણ પરિવારના તારાચંદ બાપુ, દાતા અંબાભાઈ રામ, જયરામભાઈ, માનીશભાઈ પટેલ તમામ SMC અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। શાળાના બાળ વિદ્યાર્થીઓને 450 સ્કૂલ યુનિફોર્મ તેમજ 1500 જેટલી નોટબુકનું વિતરણ કરનાર અંબારામભાઈ જયરામનું શાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। તો ખાસ વાત એ છે કે તારાચંદ બાપુ, જેઓ પાછલા 25 વર્ષોથી શાળા સાથે જોડાયેલા છે અને નિષ્પક્ષ ભાવે શાળાના તમામ કામોમાં ખડે પગ કાર્યરત છે, તેમજ શાળામાં યુનિફોર્મ, કાપડ, નોટબુક, તિથિ ભોજન કરાવે છે। તેમના દ્વારા 31 લંચ બોક્સ, 31 પર્સ વગેરે જેવી વસ્તુઓ કન્યાઓને નિઃશુલ્ક આપવામાં આવી અને સાચા અર્થમાં દેશના ભવિષ્ય ગણાતા વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું। તમામ મુખ્ય મહેમાનોનું સ્વાગત સરકાર પીજે ભગદેવજીના વરદ હસ્તે કરવામાં આવ્યું। બાળકોના વક્તવ્ય અને મહેમાનોના આશીર્વાદથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું। સાથે સાથે ધોરણ 1માં પ્રથમ નંબર લાવનાર તથા ખેલ મહાકુંભમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો અને સાયન્સ લેબનું ઉદ્ઘાટન તથા વૃક્ષારોપણના કાર્યક્રમ સાથે કાર્યક્રમ પ્રવેશોત્સવ પૂર્ણ કરવામાં આવ્યો હતો। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ, બારડોલી।